બોટાદ જિલ્લાના ખેડૂતોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો। હજી સુધી કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। ખેડૂતોની એક જ માંગ છે કે બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવે। ઉલ્લેખનીય છે કે બોટાદ બ્રાન્ચ કેનાલ વઢવાણ, લીંબડી, ચૂડા, રાણપુર, બોટાદ, ગઢડા અને વલભીપુર એમ કુલ 7 તાલુકામાંથી પસાર થાય છે। જોકે ખેડૂતોએ વાવેતર કર્યા પછી હજી પણ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો ચિંતામાં છે। આ અંગે ખેડૂતોએ બોટાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે। જો 24 કલાકમાં પાણી નહીં છોડાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આગોતરું આયોજન કરીને વાવણી કરી નાખી। હવે વાવણી કર્યા પછી આમનું બંધ થઈ ગયું, 15 તારીખે ન આપ્યા, પછી પાછું અમે ખૂબ એમને પ્રયત્ન કર્યા તો કે 1 તારીખ સુધી રહ્યો। 1 તારીખ ગઈ તો હજી એનો જવાબ મળતો નથી, એટલે નો છૂટકે અમે આવેદનપત્ર આપવા આવ્યા। વધારે 24 કલાકની અંદર આને તાત્કાલિક ન્યાય સારું કરવામાં આવે, બસ આથી વિશે અમારી કોઈ જ માગ નથી। આ ખેડૂત એટલો લાચાર બન્યો છે કે જેટલો પાક મોડો થશે તો બીજો ભવિષ્યમાં જે પાક લેવાનો છે, કપાસ પછી ચણા છે, ઘઉં છે, એ પણ પાક આવી શકે એવું। ત્યારે આપણી અવ્યવસ્થાના કારણે આપણા નહેરોમાં પાણી આવતું નથી, એટલે ખેડૂત લાચાર છે। અઠવાડિયાની અંદર આ નહેર ચાલુ નહીં થાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનના સંકેતો દેખાઈ રહ્યા છે।